કે સેવા મારે માની લેજો, ગણપતિ દેવા રે નાથ રૂપાળા રે, બોલો મારા રુદિયાના તા જળ રે ધરાવું તો મને એ ગણપતિ દેવા દેવા, એ જળ નથી ચોખા ઈ જળ ને અભડાવ્યા રામ રામ ઈ જળ ને એવડી માછલીએ અભડાવ્યા દેવા મારી માની લેજો, ગણપતિ દેવા રે નાથ રૂપાળા રે, બોલો મારા પ્રભુધિ નાતા પૈસા કઈ નાખવાના હોય ને તો મારામાં તમે ગણપતિ બેહાડજો, એવું કઈ ન હોય કે દીકરીઓ ગાતી હોય તો આમ 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 નખાય, હું મેં ગાતા હોય ત્યાં આમ જો હે રસિકભાઈ અમે ગાતા આમ આમ નાખવા પડે, ગળ તો અંધારે ખાવ તો પેલો લાગે, કાળો ગળ હોય તો રાતે ખવાય, ઉજળો હોય દિવસે ખવાય, ગળ પણ બે માં હરખું જ હોય, એ કહું છું રાખો ભાઈ ભાઈ રે ધરાવો તમને એ ગણપતિ દેવા દેવા દેવા, દૂધડા ધરાવો તમને એ ગણપતિ દેવા દેવા, ઈ દૂધડા નથી ચોખા ઈ દૂધડિયાને દૂધડિયાનો એ ઓલા વાસરુએ ભરાવ્યા રામ રામ દેવા મારી માની લેજો, દેવ રૂપાળા રે નાથ રૂપાળા રે, બોલો મારા કબૂધી નાતા એ સાલો ખુદ પરિવારમાં મહિકા જાઈ, જ્યાં ભાગવત ભક્તિ ભાવ ભજન ભોજન નો વરહે મેં જય હો ભાઈ ભાઈ ભાઈ, પણ મત દરિયે તો ભાનમાં રસિક ખુદ પરવલ મુરિત કરે છો, જોરદાર તાળીઓના ગગડાટી વધાવીએ ભાઈ, આ પૈસાનો એક દુહો છે ભાઈ, પૈસાનો એક દુહો છે.
ધર્મ વધાય બધી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય પણ ધર્મ વધાય બધી ધન વધાય ને ધન વધતાય મન વધી જ જાય એ મન વધ્યા જગત માય માન વધાય બધી વધાત વધાત બધી વધાત વધાત બધી વધાત વધાત બધી વધાત વધાત વધ જાય અરે વાલા હરે ધન ઘટતાય મન ઘટી જો ને જા મન ઘટાય આ જગત માય મન ઘટાય અને બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત ઘટ જાય દેહો ભોજનિયા ધરાવો તમને એ ગણપતિ દેવા 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 ભોજન નથી ચોખા રામ રામ ભોજનિયા ને વાલા એ ઓલી માખીઓ ભરાવા સેવા મારી માની દેવ સુંધાળા રે આજવાની આ ગુટ પરિવાર હા હાય 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 મારી માની લેજો એ પૂજા મારી માની લેજો દેવ સુધારા રે બોલો મારા રુદિયા નાતા સંધર પ્રતાપ એ સતી ગોરખ બોલ્યા રામ રામ વાહ પૂર્વ મેયર શ્રી પ્રદીપભાઈ ડવ પધાર્યા છે આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી ક્યાં બેઠા છે એ ભાઈ ડવ જય હો વાહ મસંધર પ્રતાપ એ સતી એ ગોરખ બોલ્યા રામ રામ એ જાગ્યા સોનર પાયા સેવા મારી માની લેજો દેવ સુંધાળા રે નાગરૂપાણા રે બોલો મારા કબૂધી નાતા પણ અમે જેની જોતા તા વાટડી જોતા જેની વાટડી સગા સંબંધી સ્નેહીજનો સંતો ભક્તો યાદ આવી અમને મળ્યા એ ઉઘડ્યા અમારા હૈયાના એ કામ ખુશી તણાનો પડ્યા પણ ના વરહદ ઠગરા એ કીર્તિ હુદા કોટડા એ તો પાયા નહીં પડો ભાઈ એટલું જ રખાય એટલું જ ખમાયું એ ભાઈ માપે રાખો હા એ કપલીન બીજા રાઉન્ડમાં આટા સટકાવવા છે એટલા બધા વહાલા સ્વજનો એક સાથે દર્શનનો લાવો મને મળ્યો છે એટલે અમે પણ આનંદ અનુભવીએ છીએ કોઈ કલાકાર મહાન નથી હો રસિકભાઈ કેટલી છે મને ઉકલશે એલા કાકા GJ 3807544 નંબરની ગાડી નડતી નથી પણ ત્યાં હાલવામાં તકલીફ થાય છે એટલે ત્યાંથી કહેવી લેજો ભાઈ
નડતી નથી. હવે તો ડવભાઈ આમાં ખરેખર સમજીને બોલવું પડે, નકર જીતુભાઈ એવું છે, અમારે જીતુભાઈ વીરડિયાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ, ખૂબ સેવાનો ભેખધારી માણસ છે. અમને માનવ મંદિરમાં, વૃદ્ધાશ્રમમાં અને ગૌશાળામાં, વાડતરીમાં ખૂબ જ જેનું મોટું યોગદાન છે, એવા દાનવીર નથી કહેતો પણ સેવાના ભેખધારીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. હવે તો ડવભાઈ એવું થયું છે, હાસુ અમારે બોલાય નહીં, નકર કાલે વિડીયો કરવાનો થાય માફીનો. હવે કોઈ ચોરી કરી ગયો હોય તો અમારે એમ ન કહેવાય ચોરી કરી ગયો, એને ઘટ્યું હતું ને એટલે લઈ ગયો, નકર એ માણસ ચોરી ન કર્યો. કોઈ અપહરણ કરી જાય તો એમ ન કહેવાય કે અપહરણ કરી ગયો, બાઈ લઈ ગયો, છોકરી લઈ ગયો, એમાં એમ કેવું પડે એને નહોતી ને ભાઈ એટલે લઈ ગયો. હા આવું હાલવા મળ્યું. બોલો, કોઈને કાંઈ કહેવાનું માખાનો સોપડવાનું, આ થાહે હું એ સમજાતું નથી. હા ખહુર થતા જાય ધીમે ધીમે, કાંઈ ન કહેવાય. હો મા બાપને નોખા રાખતા હોય, છોકરા હેરાન કરતા હોય તો એમ ન કહેવાય કે હે છોકરા રવા દો, એ જાણે લોઢું જાણે લોવાર જાણે, તે તમારે કેથી જાણવાનું છે? આટલી બહેનો બેઠા છો એટલે ખાસ કહી દઉં કે તમારી દીકરી હાહેરે જાય ને, લાખ કરોડનો કરિયાવર દીજો સગવડતા પ્રમાણે, પણ કરિયાવરમાં 2 શબ્દ આપજો તમારી લાડલીને, કુંવરીબાને, કે બેટા હાહેરે જાશો થાય એટલું કામ કરજે, તારી માના કરિયાવર રૂપી શબ્દને કાયમ યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું મારી માએ મને કીધું છે. એક તાળી નો પડી કોઈને કામ કરવું જ નથી. અને હવે તો એવું થઈ ગયું છે ને, મારી દીકરી કામ નહીં કરે, હું બેઠી બેઠી ખા તો માંદી પડશે. કેમ શું થાય છે? હું કાપડ નાખી દઉં. એટલે ઓલા પણ કઈ પ્રોગ્રામ અહીંયા ચાલુ છે ને, વાતો માપે રાખો. બોલો એનો વાંધો નહીં, તાણી બોલોમાં. એક તો અહીં સ્વયંસેવકો જેટલા સેવા કરે છે ને, એ સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી તમારું કાર્ય ઉજળું છે. સ્વયંસેવકોને હિસાબે આપણું કાર્ય રૂડું લાગે. એટલે અહીંયા જેટલા સ્વયંસેવકો હોય, બહેનો હોય, ભાઈઓ હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, બાળક હોય, એ બધાને એકવાર જોરદાર ફરીવાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો, કારણ કે એ સેવાનો ગુણ છે. ટ્રબલ આપજો થોડું. એટલે પ્રસંગ એવો છે કે દીકરી બાને એમ કહેજો કે બેટા થાય એટલું કામ કરવાનું છે. બીજું કહેજો તમારી દીકરીને કે બેટા હાહરીઓ બહુ સારું છે, તારી હાહુ હારા હારા નણંદ હારા, જેઠ જેઠાણી હારા, અરે મારો કુમારી હારો, પણ 5 દી દુઃખનો આવે ને તો ફરિયાદ કરતી નહીં, આ નિરાશ થતી, દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે, ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. આ યુવાન મિત્રોને કહી દઉં ખાસ. એટલે યુવાનોને ખાસ કહી દઉં કે હરીફાઈથી ધંધો ન કરો, દેખાદેખીથી જીવન ન જીવો, ઊંચા વ્યાજે પૈસા લઈને ગાડીઓ લ્યોમાં. 50 લાખની ગાડી જરૂર નથી, ઘરવાળીને 4 વ્હીલ જોઈ છે, 4 પૈડા વાળું, 3.5 જૂનું મેળામાંથી લઈ લેવાય, કહી દેવાય ચાલ બેસી જા, ચાલ બેસી જા, ચાલ ચાલો. મૂળ તો ઈ જ છે ને, પણ કોકને બતાડવા હાટું વ્યાજ ભરીને પછી શું કે ઉલાના વ્યાજને હિસાબે મરી ગયો, પણ તમે લેવા જ શું કામ જાઓ છો? અહીંયા બેટા, જો આ છોકરાનો બાપો પૈસા દેતો હોય ને ગમે ને ધર્માધામ, તે છોકરો લઈને આવે, નકર પાછો યોજાય લઈને. આના મા બાપને તાળીઓના ગગડાથી વધાવો. એટલે આંબો હોય એવી કેરીઓ આવે, તમે કાં સમજો નહીં? હો રમેશભાઈ, આંબો હોય એવી કેરીઓ આવે, ભડદામાં ભડદા આવે, ખાટા બળામ ખવાય નહીં. અને દાંતમાં રૂસડા કરી જાય, બપોર લગી રૂસડા કાઢ્યા કરવા કરે. મને 2 પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. એટલે મારે કઈ બાપુજી અરે વાંધો નથી, યુવાનો અરે વાંધો છે. ઘણા યુવાનો કહે તને અમે શું લાગી છે, આપ વંદનીય છો, આદરણીય છો, સન્માની છો, પૂજનીય છો, પણ માં બાકી આ જગતમાં વગડાના વા છે. હવે આવું ફંક્શન કર્યું છે ને, ખૂટ પરિવારને આટલા ભૂદેવોની હાજરી છે, આટલા વડીલોની હાજરી છે, આપણા મેયરની બધાની હાજરી છે, આવી રીતે આપણા ઘરે બધા આવે છે.
મારી એક પ્રાર્થના છે, એટલા વડીલો બેઠા છે ને, કે આવું રૂડું રળિયામણું ફંક્શન છે, આમાં ખૂબ જ આપણે પૈસા વાપરતા હોય, પિતૃઓની કૃપા વરહી હોય, પણ આમાં એક કાર્યક્રમ સન્માનનો આપણે કાયમ કરતા જ હોય, પણ એક વિશેષ સન્માન કરો પૂર્ણાહુતિના દિવસે. શું વિશેષ? કે અહીં જેટલા દંપતી સાંભળવા આવે એમાં જે દંપતીને નકરી દીકરીઓ હોય ને એનું જાહેરમાં સન્માન કરો. તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ છે, નકરી દીકરીઓ હોય ને એ બે માણાનું સન્માન કરો. આપણે વાંધો ક્યાં પડે છે? દીકરી ને દીકરાનો હજી ભેદ મિટ્યો નથી. એટલે ભાઈ હવે ખોડી દો ને તમે ઘડી વાર, મને ગમાગમ નહીં ઉતરી આવે. હાલ ભાઈ કરવે તું. અહીંયા જે કાંઈ પૈસા આવે ને મુખ્ય ગૌ સેવા અને બીજા ધર્મ કાર્યમાં વપરાય. નકર શું છે, ગાયોનું કહીને ક્યાંક 5 ગુણ શણ લઈ દીધી હોય ને, ગાયોનું હતું ત્યાં શણ લઈ દીધી. ભાઈ એ પારેવા ખાય છે, એટલે ધર્મ કાર્યમાં વપરાય. જ્યાં જઈને જેમ આયોજન ગરદણીને બધાને કરવું છે આયોજકોને, એ રીતે કરશે. અમારે હવે બહુ શોખવેટ કરવી પડે કે આ ડોલમાં વપરાય, ડોલમાં જ, પછી ગાગરીમાં ન વપરાય. ને કે પાણી બેયમાં ભરવાનું હોય. બહુ હવે બીક લાગે છે. રોજ જો ને 1-2 માફીના વિડિયા હોય. હવે રામાયણમાં આપણે વાત કરવી હોય ને, જો કોઈ આખી જ્ઞાતિ ખરાબ ન હોય, રામાયણમાં રામને હેરાન કરવામાં સીતાજીનું નામ લઈને એક જણો બોલ્યો તો એક જ ધોબી ખરાબ હતો, બાકી આખી અયોધ્યામાં બધા પરિવાર ધોબી, બધા હારા. એક ધોબી ને એક મંત્રા, 2 જ અવળાટાની કપલીનું હતી. અમુક અવળાટાની કપલીનું હોય રસિકભાઈ, પોતે નો બીજા નો નથી જવું, નથી જવું, પણ ક્યાં પણ પોતે નો બીજા નો અવળાટાની કપલીને કહેવાય. એ દુર્યોધનના વિચાર. શેઠો ભાઈ અમુક ત્રાહાટાની કપલી હોય, ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. એ ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરજો, આમ છે મને ખબર હોય ને, અને નો બરકો તેમ કે બંધો નથી, પૂરું ન થાય. કૌરવે શકુનીને ભેગો રાખ્યો ને તો ખહરો કરી નાખ્યો, ને પાંડવે નહોતો રાખ્યો શું કર્યું? હિમાલય સુધી પુગાડ્યા. ઝીણી ઝીણી કરીને થઈ ગઈ જાડી. એટલે અમુક ત્રાહાટાની કપલીન હોય, અમુક લાહી લાઈન હોય. લાહી લાઈન બહુ સારી, કાયમ ન હોય પણ નડે નહીં, આટા નહીં ને દુનિયા આખી હોય. નડે નહીં પણ લીકેજ થયા કરે. ગમે એ કામ તમે ચાલુ કરો ને રમેશભાઈ, એટલે શું કે ચાલુ કરો, ચાલુ કરો, એ ચાલુ કરો ને, જેવું ચાલુ કરો સટકે પડદા વાંચ વહી જાય. અને પછી તમે બુંગણ હકેલતા હોતી આવે, આ મેળો વીખતા હોતી. બહુ સરસ ગોઠવાઈ ગયું, આવું નહોતું ધાર્યું. 7-8 હજાર માણસ જમે છે. કેવું પડે હો. અરે ક્યાંક ધર્મધમ પૈસા દેતા હો ને તમે, તો મને હક ન રહીએ. કોઈ ગૌ સેવામાં દેતા હોય, કોઈ બાળકો ભણવાની ફીમાં દેતા હો, કોઈ શેક ડેમમાં દેતા હો, કોઈ રાષ્ટ્ર માટે આપતા હો, તો એ કપલીનું શું કે ખબર? એ બધું 2 નંબરના હોય દે, 2 નંબરના હોય દે, પણ તું હાલા 0 નંબરના ભરાય નહીં આમાં. આ લાગી ગયું અહીં. લાગી જાય ને દીકરા, હું કામ બળ કરશો? ઝીરો નંબરના ભરાયું નહીં આમાં. જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે નહીં, ઘણા પ્રગટ નો થાય, ઉત્પન્ન થાય. અને એ કપલીને પાછું કઈ થાય નહીં. બોલો, એને સેટિંગ જ ન આવે. હમણાં અમારે ઉભા હતા બસ સ્ટેન્ડે, તો એક ગાડી નીકળી, 1.5 કરોડની ગાડી લીધી છોકરાએ કે દિવાળી માથે, બહુ સારું કર્યું. એટલે અમે બધા રાજી છે, ઠંડુ બંડુ પીધું. તો મારી પડખે કપલીનું પીધી કે આ ભટકાઈ જાય. એને હાલા બ્રેક ન દીધી હોય, એમ કરીને હું બ્રેક મારી દે. એને કહેતા એમ કે મને એટેક આવ્યું તો હમદીને પુગાડી દીધી દવાખાને, હું બસી જાઉં કોકની પીડા કરવા હાટું. હાલા લુખ. એટલે અમુક લાહી લાઈન હોય. એટલે હું કાયમ કહું, એટલે ઘણા મને કે આ કપલીન શું છે, એટલે હું ભેગી રાખું ડેમો તરીકે. જો છે ને, જો આ સજન છે તો બેયને ભેગા કર્યા, કપલીને કાયમ આવી, લાઈને કાયમ આવી. અવળા આટા હોત તો કપલી નહીં પડી રહે, લાઈ નહીં પડી રહે. અને ત્રાહા આટા હોત તો બેયને લીપી નાખત.
અને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત. એટલે કહેવાનું શું છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં રાય તો હુરજને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્ત તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, અરે હોત નહીં મૂર્ખ તો સજનને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો તો જિંદગીની કિંમત ન થતા તો મરી જવાનું છે ને ભાઈ, મારે મરી જવું એ તાર રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે. એટલે આ બેનું બેઠા એટલે મેં પૂરી વાત કરતો હતો ને કે દીકરી હાહરે જાય ને કહેવાનું કે બેટા થાય એટલું કામ કરીએ, અને આમ તો અહીં ફરિયાદ કરતી નહીં, નિરાશ થતી નહીં. નકાટાણી બેનું અહીં ફરિયાદ ન કરવાની કહો ને તો હું ત્યાંથી કે આ છેલ્લો ફોન છે પપ્પા, હું જાઉં છું, હું મરી જાઉં છું. ભાઈ તારે મરવું શું કામ જોઈ? નિરાશ રાખ ની 5 વર્ષ હા હું ઠાકી જા, 3 વર્ષ નણંદ હાય રે વજા, ઘીના ઠામમાં ઘી પડી જા, પણ નિરાશ રાખી નહીં એટલું બધું શું છે. પણ એમ અને યુવાન મિત્રોને ખાસ કહું છું, કોઈ કપલીને આવી ગયું ને ક્યાંક ખોઈટમાં આવી ગયા હો ને તો પરિવારમાં વાત કરી દેજો, એમને અટકળે બાંધીને દોડું ટીંગાઈ ન જવું. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. આ બહુ વિચારવાની જરૂર છે, સમજ્યા? અને બીજું એક કહું, આટલા બધા બહેનો બેઠા છે, 80-70 વર્ષની ડોશીને પગ નો દુખે, 35-40 વર્ષની બાય હાલી જાય કે માંડ માંડ, જોઈન્ટ દુખે છે, હો તો કમર દુખે છે, તો કેમ કરવું, પણ કામ નહીં કરો તો દુખશે જ. હું અમેરિકા ગયો છું, ત્યાં અબજોપતિ માણા કામ કરે, અને 3 પૈસા આટી થાય તો આપણે કે શું કરું, નિવૃત્ત. આપણે કે કેટલા વર્ષ થયા, લાવો લાવો. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ચેરમેન વિનોદભાઈ દેસાઈ પધાર્યા છે, એમને આપણે સ્વાગતીએ છીએ. એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. પછી આગેવાનો આવે ને 2-3 ની સીટી હારે આપજો, એટલે હું પછી હું પડખે બેઠો બેઠો બોલે છે. 70-80 વર્ષની બેનના માના ટાંગા ન દુખે, નાની બહેનોને કેમ ટાંગા દુખે? અને એક બીજી વાત, મારે વિરોધ નથી હો, કામવાળીઓ રાખજો, મારું ના નથી, પણ થોડું થોડું તમે કામ કરજો. જેને ત્યાં બધી કામવાળી આવતી હોય, કપડાં ધોવાવાળી આવે, અને આવવી જોઈએ, એને રોટલો હાલે, કપડાં ધોવાવાળી આવે, તમે જોવો તો વાળવાવાળી આવે, રસોઈ કરવાવાળી આવે, એક ખાવાવાળી રાખી લ્યો ને. એક ખાવાવાળી રાખી લ્યો. ભગવાન કૃષ્ણનું જીવન જો, મારું પ્રિય પાત્ર કૃષ્ણ છે. કૃષ્ણ પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં આ ભાગવત છે, ગીતા છે, મહાભારત છે, તપાસ કરી લેજો. કૃષ્ણએ 1 મહિનો પોરો ખાધો નથી, ક્યાંય રેસ્ટ લીધો નથી, સતત કર્મયોગ. અને આપણે તો 1 વર્ષમાં 3 વાર રિલેક્સ થવા જવું પડે. એક જણો મને કે હમણાં દિવાળીની સિઝનમાં બધા દીવ બાજુ જાય, ત્યાં મંદિરો બહુ છે કે, અને કાંઈક ઠેઠ થાઈલેન્ડ બાજુ નીકળી જાય છે, ત્યાં કે દરિયો છે ને આસો બહુ છે, દરિયો સોખો બહુ છે કે, તળા સુધી દેખાય, પાણી ખારું છે પણ દરિયો સોખો બહુ. પહેલું તીર્થ મા બાપનું શરણ છે, એના શરણમાં 1 વાર નમસ્કાર કરશો, 1 તીર્થનું પુણ્ય મળશે. અને બેનો એટલે બેઠા એટલે ખાસ કહું, આ મોબાઈલ છે ને 1.5 વર્ષનું 2 વર્ષનું છોકરું થાય તો હલવાડો માં, તમારે હાસોવો ન હોય એટલે મોબાઈલ ફોટાડો છો, અને કાંઈક હમો કરતા જાઓ, એમને નકરું 35-40 રૂપિયાનું ભરાયવા કરો છો. કોક દી હમો કરો, પેલા જો મારી ઉંમરના બધાને હમા કરતા, હમામ તઈસ નહીં શું છે નાની બહેનું તો, હવે ઓલું ડાયપર ભરાવી દે એટલે હમો એમને થયા કરે. ઈ ગાભો કાઢીને પાછો બીજો છોડાવે, પૈસાની તાણ નથી. હમો નહીં કરો તો વૃદ્ધાશ્રમમાં ગોઠવવાની તૈયારી રાખજો. આપણે આપણા મા બાપની સેવા ન કરી, આપણી ઓલાદ આપણી સેવા ન કરે. ગોઠણમાં માથું નાખીને ઊંધો રાખીને હમો કરતા ને ઈ મા બાપને જીવનના છેલ્લા છેડા સુધી હાસવે છે. એનું કારણ માએ કરેલી સેવાનું એને પરિણામ મળે છે, એને ફળ મળે છે. અને હવે તો એક જ વસ્તુ, હવે તો છોકરી જોવા જાય. આ બાજુની વાત નથી, 1000 ગાંવ શેટાની વાત છે બેનું, તમને કહું, છોકરી જોવા જાય.
એને પપ્પુ ભેગું હોય, પપ્પુ એટલે બાપુજી, બાપુજી એટલે આતા, આતા એટલે ફાધર, કોક કોક ફાધર વાહે પડી જાય, મટાડી દે ધાધર, એનું નામ ફાધર. એટલે છોકરી પૂછે આ કોણ હોતું છે, કોણ હોતું છે? હે તને કહું, એ ગ્રાન્ડ ફાધર. એ કેમ ત્યાં હોતા છે? એને કમરનું ઓપરેશન કરાવ્યું, બેડ રેસ્ટ છે. ઓઈલા કોણ બેઠા છે? એ ગ્રાન્ટ મધર, કે એને મોતિયાનું ઓપરેશન કરાવ્યું. આ કોણ બેઠા છે? એ ફાધર, કે એને ગોઠણના જોઈન્ટ બદલાવ્યા છે. આ કોણ છે? એ મધર, કે એને મગજ માપે છે. તો ઓલી છોકરી બોલે નહીં, એને બાપને એવું કે શાસ્ત્રી પધારે છે, એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. છોકરી એના બાપને એમ કે આમ માથું હલાવે ખાલી આમ. એટલે એનો બાપ કે પણ લેન લોન પાર્ટી છે, કે ભલે નહીં, આમાં કઈ હું સટકું, કે આમાં સેવા કેટલા નહીં કરું. એ વિચાર આ દેશની દીકરીઓના નથી. બરાબર વિચારજો. આ દેશની દીકરીનો એ વિચાર છે કે આવા સંસ્કારી પરિવારમાં આવા વડીલોની મને સેવા કરવાનો મોકો મળે તો બાપુજી મારો સંબંધ આય કરો કે હું મારા જીવનને ધન્યતા અનુભવું કે આ વડીલોની મને સેવા કરવાનો મોકો મળે. નમસ્કાર, નમસ્કાર. શાસ્ત્રીઓને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. જો પૈસા લેવા વાળા માથે બેઠા છે, આપવા વાળા હેઠે બેઠા. સાચું છે ખોટું? બાનું છે. ભાગવત ભગવાન કથા કરે છે તો હું શું આસન મળે છે. એમાં મારો કહેવાનો હેતુ શું છે કે ખાલી અમને બે વાત બોલતા આવડે છે અને થોડુંક વગાડતા આવડે છે તો 8 ફૂટની ઊંચાઈ મળે છે. તો એ જે મહાપુરુષો થઈ ગયા છે એનું જીવન કેટલું મહાન હશે, એનું જીવન કેટલું મહાન હશે કે અમારી જેવા બધાનું જીવન આમાં હાલે છે. આગળ વાત કરું તો વાત એવી છે, મારે ઘણી બધી વાતો કરવી છે પણ સમય ઘણો થઈ ગયો છે. હજી 3 કલાકાર વાહે બેઠા છે. હે શાનું કીધું? આ તો શા આવે ત્યાં સુધી હાકો. શા મોડો લાવજે થોડોક. મારે જે વાત કરવાની છે ખાલી 2 શબ્દો ખાલી કહેવા છે. આજ આપણે વૃદ્ધાશ્રમો ખોલવા પડે છે. અમે એક વૃદ્ધાશ્રમ ખાલી સાવરકુંડલામાં, એક પાગલ આશ્રમ ખાલી. ભક્તિરામ બાપુ હું અમે 11 જણા છીએ. 2 ટાઈમ દવા, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો રાખી છે ને એક રૂમમાં એક રાખી છે. આજ 11મું વર્ષ પૂરું થઈને 12મું વર્ષ થઈ ગયું છે ચાલુ. વિવેક જોશી અમરેલીવાળા ડૉક્ટરની દવા દર મહિને મફત કરવા આવે છે. દવા દુવા અને આપ બધાનો પ્રેમ. 116 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે જીવે છે. 5ના લગ્ન કર્યા ને 1ની શાદી કરી. એમાં 1નું સેટક્યું ભાઈ. પણ એ વેરિએશન 10% આપણે હાજામાં આવે છે ને. એ ખુટભાઈ બેસો બેસો. હે વાહ સેવાના ભેગદારી વાહ. અસલ આમ જોવો ખેડૂતનો ડ્રેસ છે ને અસલ. નગર હવે તો તૂટલા પાટલું પહેરે છે. નગર તૂટલા અમે પહેરતા હતા નાના હતા તે. હવે એ ચાલુ કર્યું આ છોકરાઓએ. આગળ વાત કરું તો વાત એવી છે કે મા બાપ છે ને એ પેલું તીરથ છે. ઘરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ ને 1 મિનિટ ખાલી મા બાપના ચરણમાં નમસ્કાર કરજો અને પછી જાજો. અને કડીમાં આપણે વાંધો હોય તો મા બાપના ગોઠણે આમ સેજી કો રાખજો. સેજભાઈ હા સાદું થઈ જાય. ગોઠણે જરાક આમ હાથ અડાડી દેજો કે બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો રહીને સાંજે નહીં આવું તો હું કાલે આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું કહીને જાઉં ને તો મા બાપ રાજી રાજી થાય હો. આ તો હવે શું છે કે બેનું છોકરાને તેડજો. આ બાજુની વાત નથી, હજારગાંવ શેઠની વાત છે. બેનું છોકરાનો તેડે આલ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ. છોકરો ઈ તેડે ઠેલો ઈ ઉપાડે. બિચારો આમ ઘોડા ગાડીને જેમ જતો હોય આમ.
કારણ કે માણ હાકીડિયા સીડો છે, માણ ગોઠવાનું છે. અને આ તો હજારગાંવ શેટાની વાત છે. એક હાથમાં બેનને મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પરસ, અને ઓલા ઘૂસતાવાળા સંપલ, હાવ આમ આમ પગરી, હાવ અંગૂઠામાંથી જ વજન હો. એટલે એક દીકરીને મેં કીધું બેન એક તો આ મારક ખરાબ છે ને, આ હાટીકડા જેવા પગ છે ને, શું કામ આ ઘૂસતાવાળા સંપલ પહેર્યા? આમાં ક્યાંક લડી જાય તો પગ ભાંગી જાય, તડબડ પડી જાય. તો મને કે હાઈટ માટે દાદા. પણ મેં કીધું ઘરવાળાને ખબર છે બાયોડેટામાં 5 અર્થો છે એમ. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો જગત તમને યાદ કરશે. આ બહુ વાત બેનોને ખાસ કહું, બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી હો. ભૂહાવાનું પણ માપે. મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. અરે હમણાં લગ્ન હતા ને ગઈ સાલ, તો અમે લગ્નમાં ગયા હતા. અમારા સંબંધીના લગ્ન હતા. એ છોકરી તૈયાર થવા બ્યુટી પાર્લરમાં ગયા હતા. એ છોકરીની બેનપણીઓ આવ્યું, ઇનોવા ગાડીમાં બેનપણી ઉતર્યું 3-4. એ કઈ ના ઉતરી. મારાથી મોટા 1-1 વર્ષ થાય એવા મારા ભાભી 2 ઉતર્યા શેટાવા. હા, એ શેટામાં ભાભી ઉતર્યા. પધારો પધારો. મહેમાનોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ. જય હો. પધારો પધારો. મારાથી મોટા 1-1 વર્ષ થાય એવા 2 ભાભી મારે ઉતર્યા. એ કડક હાડી પરિણામ ઘરડ ઉતર્યા. મેં કીધું આવો આવો. પણ તમને ખબર છે કોના રૂપમાં કોણ આટા મારે છે? કોના રૂપમાં કોણ આટા મારે છે ખબર છે આપણને? એટલે મેં કીધું ભાભીઓ તમે ક્યાં ગયા હતા? મને કે ટાણે તો થોડુંક હમો નમો કરાવવું જોઈએ ને, ટાણે તો થોડુંક હમો નમું. મેં પણ 70 વર્ષે તમારે નેણના ભાલા કાઢ, થોડુંક હમો નમું. મેં પણ 70 વર્ષે તમારે નેણના ભાલા કાઢીને શું કરવું? ઉંમર પ્રમાણે જીવતા શીખો. દશરથને આમ ખાલી વાળ દેખાય, એક ધોળો ને કહી દે વશિષ્ઠને કે રાજ રામને હોપી દો. આપણે બધા ધોળા થઈ જાય તો 39 રૂપિયાની પડીકી લઈને કાળું ભમર કરી નાખી. અને પછી હરીસામ જોયું કટ્ટમાં છે માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. એટલે ઉંમર પ્રમાણે એટલા બેનું બેઠા એટલે વાત કરી દઉં. દીકરાની વહુ ને વહુ ન કેવું, બેટા કેવું, દીકરી કેવું. વહુ શબ્દ છે ને પેલા ગમતો હતો, હવે લાગે. પેલા વહુ કે ને તે વહુ ને ગમતું હતું, હાહુ ને ગમતું હતું. હવે તમે કહો ને વહુ શું થાય? વહુ હાવ વહુ લાગે હણીની જેમ. એના કરતા એમ કહ્યું ને બેટા દીકરી, તો વહુ શું કે હા બા હમ મમ્મી. ટાઢું બોલ. છોકરાને વહુને જોવા જાવ તો કેટલો હરખ હોય. છોકરાનું લગ્ન આવે 45 વર્ષની હોય, લગ્ન આવે એટલે 35 વર્ષ થઈ જાય. હાલો સા પીવા, હાલો સા પીવા. મારા દીકરાને લગ્ન આવી ગયું, મુનાને લગ્ન આવી ગયું. હાલો ભાઈ હાલો સા પીવા, હાલો આટો મારતા જવું છે. એટલો હરખ. અને હંતાઈથી નાના છોકરાને લગ્ન કરે ને 50 વર્ષમાં હોય 60 વર્ષ થાય. હવ નું કરો બટા. હવે જોકે હવે તો 3-4 છોકરા ક્યાં છે? હવે તો 1 પીસ જ છે ને. અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. ડવ થાય કલાક મોટો હો ભાઈ. અમે બેન અમારું એક. 60 વર્ષ પછી છોકરાને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાળી નહીં હોય, પટલાવું નહીં હોય. હું તો હુતી ખાટલે ચડીને હુતી કોઈ નહીં. હે ભાઈ ક્યાંય ગાયબ જવા આપણું નહીં, આવી કથાય નહીં થાય. ત્યાં આપણે નીકળી ગયા છું. 60 વર્ષ પછી ન હોય આપણે હશે જોહે. વિચારવા જેવું. અમે બેન અમારા 2 રાખો ને તો કુટુંબ પરિવાર ભાવના જળવાઈ રહે, હગાવાલા રહે, આડાવડું થવા હે. અને આ તો અમે બેન અમારું એક. આડું કાંઈ નહીં. અમે છોકરો જન્મે તો બાઈનું બેનું રાજી થઈ જાય. પેલા ખોળાનો જન્મ હોય ને તો પૂરું. એકાદી તાળી પાડો. પેલા ખોળાનો જન્મે તો બાઈઓ હોય કે ખબર એ માનતા માની હતી. જો હું માતાજીને જ માનું છું સંપૂર્ણ. માના જ્યાં જ્યાં પગલાં થાય ને હવનું સારું થાય એમાં મારી જરાય વાંધો નથી. પણ આ ઘરની માના પગલાં કાઢો માહિતી. ખોડિયારમાં તો આવશે, હિંગળાજમાં આવશે, મોગલ આવશે, બધા આવશે. એના પગલાં થાય સુકન જ થાય ને સારું થાય.
પણ આ ઘરની માના પગલા કાઢોમાં બારા નહીં, મમ્મી ન પોસાય. વાહ, દાદાએ તાળી પાડી. આ ઘરની માના પગલા પાડશો ને તો ઓલી માના પગલા થાને કરી નહીં આવે. અરે ઘણા મા બાપ અરે બોલે નહીં, ગંગાજીને સૂર્યનારાયણને જળ ચડાવે, ગળામાં ટાઢા પાણીમાં ઉતરી જાય. હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ. હું નાખી ઘીરેજા કપલીન ત્યાં બા બાપુજી તેરસા છે ને પા અમે ગોઠવી લેવું. પેલું તીર્થ મા બાપ. હું કહેતો તો મારે ઘણી બધી વાત 3-4 હારે હાલે છે. મા બાપ બેઠા હોય ને બે માણ હસબન્ડ વાઈફ આમ જાય ને હવે જાય ને જાય ને હવે. મા બાપ બેઠા આમ બેઠા હોય આમ. અને એમાં મા બાપ થી પૂછાય જાય ક્યાં જાવ તો ત્યાં જ પાછા આવે. જ્યાં જતો એને પડ્યું રેવાય સાનુમન. આખા મલક ને મા બાપ હોય. તો એ વ્રત મા બાપનું હૃદય રોતું એની આંખમાં આહુડા ન આવે. નાની બહેનો ને મારી ખાસ પ્રાર્થના છે, નાના યુવાનોને મારી ખાસ પ્રાર્થના છે. અને જેની ભેગા મા બાપ હોય ને, આપણે કોઈને પૂછીને કોની ભેગા મા બાપ છે, તો જેની ભેગા મા બાપ હોય ને એ બાય રહોડામાં જ બારી આવે, ઘોકિયામાં જ બારી આવે. રહોડો એટલે ઘોક્યું, ઘોક્યું રાંધવાનું પોઈન્ટ. હવે તો આમ ઉભા રહોડા થઈ ગયા છે ને. બાય થાકી જાય, પાઇટ માથે ચડી જાય, ભણતી હેઠી બેસીને ગોઠણનો ગોળો સટક છે, વળી ક્યાં સ્ટીલનો નાખવો. આટલી બેનું બેઠા એટલે મારે એક બીજી વાત કરી દઉં. મર્યાદામાં રેવાય ને એવા કપડાં પહેરો. અને પ્રી વેડિંગના ફોટા પડવા જાઓ, પૈસા હોય તો દેશ વિદેશ જાઓ, પણ મર્યાદામાં. બેનું એ બેન બે જાઓ, બે જાઓ, માસી બે જાઓ, ઉભા થતો નહીં. અડધી કલાક નથી જતી જિંદગી વહી ગઈ તોય. પેલે પાણી બેટા મનસુખ. મારું નામ મનસુખ છે એટલે કોઈ બીજા મનસુખ ફૂલ ન કરતા. હા, એ મને ખ્યાલ જ હોય, કેવા પણ જ ન હોય. અહીંયા મને અગાઉ મેં કહી દીધું હતું, પણ સા આવે છે એમ ભાઈએ કીધું એટલે. નકર હું બે બેનું બેહું, હવે ઠેઠ લગી નહીં બેહું. એટલે ચીઠી મને હું હારું હાલતું હોય ને તે મોકલતા નહીં. એનું મને કઠણ પડે. મને ખબર હોય, હું તો મૂકતો હતો, તમે શાનું કીધું. મારે સાંભળવું પડ્યું ને. આ ચીઠી એટલે આવી, યોગિતાબેન ને બેહાડો. ગીતા અમારી દીકરી છે, બેને અમારી દીકરી છે, હું કોકનો દીકરો છું. આવતા જન્મમાં છોકરી થઈ જવું છું. હા એટલે હાવ કઈ આ કઈ એનો કોઈ ધણી જ નહીં. એક જણો કહેતો હતો, હું નથી કહેતો. પણ ઘણી બધી વાતો કરી હતી, પણ હવે વાત ન કરાય નહીં. એ સમય પૂરો થઈ ગયો છે. ચાંદી ફૂટોનો એક દુહો છે, એ દેવ થઈ ગયા, મારે તૈયારી. બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરશું. પણ વિધેલા વિધાય ને વણ વિધેલા વનમાં ફરે, એ વીરા વિના કોણ જંતર વગાડે ને ક્યાંથી મારો આય તેમાં ઠરે. આનંદ કહે કરમાનંદા માણહે માણહે ફેર 1 લાખ દેતા મળે નહીં, બાકી ખપી જાય ટકાના તેર. એટલે જોકે માહોલ આપણો લોકગીતનો છે, માતાજીનો છે, પણ આ સાજિંદા મિત્રો કે અમે 2-5 મિનિટ જીવીએ, એટલે હું 2-5 મિનિટ તમારી કિંમતી લઉં છું. આગળ વાત કરું તો વાત માગી મગે તો હું તો ફુવાંગ પ્રોગ્રામ જ્યાદા કરું છું, એ કઈ પ્રશ્ન નથી. મારે સંત ભોજા ભગતની વાત કરી છે. વાતો તો બધા ઘણી બધી કરી છે. ઘણા ધડ લડે માથા પડે, માથા પડે ધડ લડે, એ બધું થતું જ હોય, થા જ કરે. પણ જલારામ જેવા સંતનો ગુરુ સંત ભોજો ભગત લેવા પટેલ સમાજમાં હાવલિયા હાકમાં જન્મો. એને એકવાર તો જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. બેઠા થઈ જાવ તમે. અટાણથી કઈ દુખે ગુંદનો ખોરાક કરવો જોઈએ. જ્યાં દ્વારકા વાળો, જો અહીંયા આપણે દ્વારકાના પૂજારી બેઠા છે, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. દ્વારકા વાળો સંત ભોજા ભગત ને ફતેપુરમાં આવી અને ધગધગતી સાપુ મારી ગયો તો ઈ સંત, ઈ ભોજો ભગત.
1841 સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે કરશન ભગતને આંગણે ગંગામાની કુખે જન્મેલા ને જન્મતા હવે દાંત કાઢે, નકર છોકરું જન્મે એટલે સીધું રોવે. હું તમે બધા રોયા હો, છોકરીઓ તમે રોયું હો, ભલે અટાણે ગમે એટલી વાતો કરતી હો, તમે હું મારો બાપે રોયા રોય. અને બાળક જન્મે એટલે હું કે એટલે તું કે ભગવાનને કે થાય કરી લે ભાઈ, એક દી જવું પડે, ત્યાં નીકળી જાય ફૂક બાંધો. અટાણે તમે જોરમાં આવો, માવો મસાલો ગુટકા ખાતા હો, થૂકો 10 ફૂટ છેટું થૂક જાય. ના એ ખાવું જોઈએ, એની વિના ખોરાક શું થાય? હવે ઘી દૂધ ક્યાં માણા ખાય છે? આજ ખાવાનું. અને બેનો રવિવારે રજા રાખે, ચાલો ચાલો ફાસ્ટ ફૂડ રેડીમેડ, આ બધું રેડીમેડ. બોલો ખરેખર સંત ભોજા ભગતને મારે એટલા માટે યાદ કરો. સરદારની વાતો કરીએ આપણે, સરદાર સરદાર કરીએ, પણ સરદારના થોડા ગુણ આપણામાં ઉતારો. ઘરની વાત ઘરમાં રાખો, હાસુ કહેવાની હિંમત રાખો, એવું તો કઈક રાખો. એ માયલું કઈ નહીં. સરદાર અમારા, સરદાર અમારા, સરદાર અમારામાં થયા. ભાઈ એ અમારામાં થયા એમ નહીં, આપણે એમાં થયા છીએ એટલે કાંઈક વિચારો. એ તો પેલા થઈ ગયા, આપણે હમણાં પ્રગટ્યા. સરદારના ગુણ અંદર ઉતરવા. સરદાર 33 વર્ષ વિધુર થયા, 42 વર્ષ પછી જીવા, ઘર નો કર્યું કે બેરિસ્ટર હતા. એ વખતમાં એની હજારો રૂપિયાની ફી હતી, અમે લાઈન હતી, તો ઘર નો કર્યું. કારણ કે ડાયાભાઈ અને મણિબેનને મોટા કરવામાં પોતે વિધુર હોવા છતાં બીજું લગ્ન ન કર્યું. એટલે 65 વર્ષનો હોય તો કે ભાઈ આપણા જેવું કોક હોય તો ગોતજો ને ભાઈ, આ તો શું છે હથવારો થાય. હવે તારે હથવારો છે ને ભગવાન શંકર ત્યાં લાકડામાં કરવાનો. એટલે સરદારના ગુણ થોડાક અંદર ઉતારવા. થોડુંક સહન કરશું ને તો ઘણો વિજય થશે, પણ થોડુંક સહન કરવાની જરૂર છે. આગળ વાત કરું તો વાત એવી છે કે કર દીધા તને સુકૃત કરવા ને દીનને દેવાન દાન. અહીં 200 ની નોટોનું બંડલ ઘરધણી અને એના સંતાનો અને આખો આ બધા પરિવારો ઉડાડો છો. ઉડાડતા નથી, આ તમે વાવો છો ને આ ધર્મના કાર્ય માટે તમે વાપરવા માટે વાવો છો. એટલે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લેજો. જીવ કહા જન્મો કહા ઉછર્યો, કોને લડાવ્યો હોય લાડ તુલસી કહે, ક્યું ખબર રહેગી કહા પર ગયો હાથ. કાયમ પ્રોગ્રામમાં હું દીકરીઓને કહેતો કે બેટા આહિરે જાશો તું સુખી થવા નથી જાતી, સુખી કરવા જાશો. આ વિચાર કરજે, તારો પરિવાર સુખી થાય તો તને સુખ પ્રાપ્ત થશે. એટલે અહીંયા ભોજા ભગતની વાતમાં 1841 સાલ વૈશાખ સુદ પૂનમને દિવસે જઈને માને ખડખડાટ દાંત કાઢે. 1.5 વર્ષની ઉંમર થઈ, વાતો નહીં કરતી. પછી ગાડીમાં જઈને વાતો કરો, મને ડિસ્ટર્બ થાય. મારે કઈ સોપડી જ ન હોય એમાં, આ ખોપરીમાં જ કાઢવાનું. એટલે માઇક વાળા સારા છો, જોરદાર તાળીઓનો ગગડાટથી વધાવો. પ્રસંગ એવો છે કે 1.5 વર્ષની ઉંમરે ભોજા ભગતને ગુમડું થયું, પગે મટે નહીં, પગ હાવ હળી ગયો, હાવ નોખો થવાની તૈયારી. હે ભાઈ તમને કહું, આડોશી પાડોશી આવીને એમ કે છે કે બેન તમારા દીકરાને આ ગુમડું મળતું નથી, કે ખૂબ દોરા ધગા કરાવશું, ઓહળિયા કરાવશું, મળતું નથી. કે માનતા માનો ક્યાં કે વીરપુરમાં મિનળ વાવ છે, મિનળમાંની મૂર્તિ એમાં છે, એની માનતા માનો. તમારા દીકરા ભોજાનું ગુમડું મીઠું સમજો. અટાણે અંધશ્રદ્ધાનું માપ નથી, તેથી કેટલું હોય. અટાણે હજી આ 21મી સદીમાં જીવી છે તો ચમત્કારની વાતો કરી. ઘણા નથી કહેતા કે પણ રાઈતમાં ફૂંક મારે છે ને મટી જાય છે. હવે રાઈતમાં ફૂંક મારે ને મટી જાય, કે ભણેલા છે ને એ રાતે જાય, અભણ દિવસે જાય. અને પીડાય પછી 50 લાખની ગાડીઓ છે, ઈવડા ઈ જ હોય ને ફૂંકું મરવા. અને પછી આપણે એમ કે કેમ છે ફેર છે, કાલે આટલો હાથે થતો જાય, મીણ્યો આટલો હાથે થવા, પછી બીજેથી બીજા જાય. એ વળી 12 રૂપિયાની મોટી ફૂંક મરાવે લાંબી. એટલે એને પૂછો કેમ છે ફેર, કાલે કઈ દુઃખથી ત્યાં સીધું થઈ ગયું. આવો આવો ટારાણી પરિવાર, આ સીધું થઈ ગયું કે પછી 1 મહિનામાં બધા જે આવે ને પછી ક્યાંક ફંક્શન હોય ત્યાં ભેગા થઈને આપણે કઈ કેમ છે કે એમ નામ છે ભાઈ. એટલે પેલા ગયો એને પૂછી તને તું કહેતો હતો ને ફેર છે,
કે ફેર હું એકલો હું કામ મુંડાય હવ નો મુંડાય. તમે કાંઈ બિઝનેસ કરતા હો અને તમને નુકસાની આવી હોય તો તમારે તમારા મિત્રને સાહેબભાઈને કહી દેવું છે કે ભાઈ મેં આમાં હોરાયું છે, તું રવા દેજે. આવડા શું કે મને વાંધો આવ્યો પણ તને વાંધો નહીં આવે લગાડ. બોલો 100 મહિને કે મારું લાહુ થઈ ગયું કે પેલા મેં કરાવ્યું હતું ને. એટલે આ બહુ વિચારવા. આગળ વાત કરતો આ ભોજા ભગતની વાત મારે તો 15 મિનિટ લેવી છે આવડા સાજીને આવે ત્યાં સુધી, કારણ કે આપણે પાછો કાર્યક્રમ સતત સવારે ચાલુ હોય એટલે માપે રાખવું પડે. કહેવાનો મારો ભાવાર્થ એ હતો, એ ભોજા ભગતની અંધશ્રદ્ધાની વાત જરૂર શ્રદ્ધાની છે. મા ભગવતી ઈશ્વર આપણું કામ કરે પણ શ્રદ્ધા અંધશ્રદ્ધાની ગણાય. ખુદા દે થઈ સપર ફાડ કે દે ભાઈ સપર ફાડીને કોકરી દે કે સાપરું ફાટ્યું રે ઢાકે કોણ? આપણે ખેડૂત દીકરા છીએ, વાવણી થાય તો વાવવા જવું પડે, નીંદવું પડે, પારવું પડે, દવા છાંટવી પડે, ખાતર નાખવું પડે, પાણી વાળવું પડે, પછી ઈશ્વરને આપવું એટલું આપે. હવે આપણે વાવણી થાય ને ઘરવાળી કઈ નથી શા બનાવે, શા બનાવીને હમું હું તો બનાવીને શા બનાવે શા બને કે પણ વાવવા કાકા વે ગયા, ભાઈ વે ગયા, એ ભલે ગયા આપણે નથી જવું, ભાગમાં છે તો આ ફળું છે બનાવે હમું હું તો શા બનાવી ભાગમાં છે આફડું ઉગશે ઉગે ધરો ને બોડી ન જોતું હોય. સતત એક વિચાર એવો રાખો, કામ કરો. જો ગૌશાળાનું હું કાંઈ માનું છું, ગૌશાળામાં માનું છું, પણ આ જો કેસેટ થાય છે ને કહું ગાયોની સેવા તો આપણે કરશું. હવે સરકાર મા બાપને કહો આ ખૂટિયાની સેવા તમે કરો. એક એક ટ્રક બાંધે છે, નોખા નથી પડતા, શેમાંથી બાંધે એ મારો રામ જાણે. એટલે સરકારને તમે ભાઈ સાહેબ વિનંતી કરજો. અને તમને તાલુકે એક નદી શાળા કરો, ગૌશાળા છે એમ આખશું નદી શાળા. સરકાર આમ તો જીએસટી થોડોક વધારે નાખો 1 પોઈન્ટ જેમાં હું ને ઘણું વધી જાય. હવે એ લાખો માથે આવે અને એ બિચારા છે ને હેરાન થાય છે, બાંધે છે બહુ હમા અને બિચારા મારે બહુ ખાય છે. અને સરકાર મા બાપને આ કેસેટ થઈને કહું ખૂટિયા હાટું તમે પ્રોગ્રામ કરતા હો તો મનસુખ વસોયાને 1 રૂપિયો તમારો જોતો નથી. સરકાર જો કરતી હોય તો મારે મોફત આવવું છે, પણ એ ખૂટિયા માટે પ્રોગ્રામ કરવા. ગાવું હાટું આપણે ઘણા કર્યા, નંદી હાટું કરવા. એક એક ટક બાંધે પાછા હો. એ પ્રાઇવેટ ખૂટિયા રાખે એમ નહીં, સરકાર ગોઠવે. આ સરકારને ગોઠવવાનું. એ સેવાવાળા કરે છે એ તો એના ખર્ચા ખિસ્સામાંથી કરીને હેરાન થઈને કરે છે. તાલુકે એક કરો, એક ગામ પસા હો છે. તમે આવો જ ખરા ગામડા હે પણ તો એનું કંઈક કરો ને. એમ રાખ્યા છે એમ નહીં. ગવર્મેન્ટ બાપને આપણે નિરેતે, તમે ગવર્મેન્ટ મા બાપ કહેવાય એને આપણે કઈ ગા તમે તાલુકે હાસો, અમે ગાવું હાસો છું, તમે એના છોકરા હાસો. સમજ્યા? એ બિચારા હેરાન થાય. અને બીજું ગૌશાળામાં તમે સેવા કરો ને એનું તમને વંદન છે, પણ ગામમાં નાનો એવો માલધારી ગાવું રાખતો હોય ને એને 2 ગાંહડી ભૂકો દેજો. એ ગાયું છે ને એ પુણ્યનું જ કામ છે. એ હજારો વર્ષથી રાખે છે, હજી હાસવે છે, તેમાં 2 ગાંઠી ભૂકો દેવાય. બીજી વાત એ કરું, ઘણા બહેનોને સવારમાં ટેવ હોય કૂતરાને કાન જેટલો રોટલો દે ગાને અને કપાળમાં સાંડલો કરે. આમ ભલું કરજો ગાય માતા. ગા કે શું ભલું કરે? ગળે નથી પૂગ્યો, ખડના ભૂલાનું કરી કાંઈક આમાં હું. અને ઈ ગા પાછી 10 વાગ્યા આવે એટલે આમ બડું મને મારવા. અટાણે ન હોય. એ રૂવાડે દેવ બેઠા છે. એ દેવની દિશા શું થતી છે? કેટલાને વાહા ફાટતા છે, કેટલાની કમર તૂટતી છે, કેટલાને હેમરેજ થતું હોય છે. ગાને હૃદયથી મા તરીકે સ્વીકારો. આપણા સંતાનને ગાનું દૂધ ખવડાવો. ડોબાનું દૂધ છે ને એ સાંદી છે, ગાનું દૂધ છે ને એ સોનું છે. ડોબું આખો દી પાણીમાં પડ્યું રહીએ અને મોઢું ખાલી બારું રાખે, આમ આખું સ્નાન કરે. આમ ઓલી બાઈને દોઈને જવું હોય દેવા દેરીએ એટલે કે નીકળ બારું હી ડૂબી કે તું જા હું મન નાવા દે. એ માણ બારું નીકળે ઘીરે આવે ને 2 પાછું પાણી પી જાય. ઘીરે આવી ન્યા નો પીએ પાણી બેઠું હોય તો તમે વિચાર તો કરો. હવે એવું દાળદરી ડોબવું ની એની દૂધની મીઠાઈ કે દૂધ કે આપણે ખાઈ પછી છોકરા 10 વાગ્યા સુધી ઉઠે તો વિચાર કરો. અરે છોકરું નાનું હોય, આ નાનું છોકરું છે ને હુવે નહીં. આનું આ 18-20 વર્ષ થાય ઉઠે નહીં. આ તો 1000 ગાંવ શેટાની વાત છે. આ એવું ન હોય. એની માં આમ સાદર કહે છે, છોકરો આમ કહે હુવા જોડે કે ભાઈ ઉઠ નહીં કે હુવા જોડે હુવા કે પણ તારો બાપ કામે વયા ગયા ને આ દી ઉગીને એટલે ભલે ને ઉગ્યો મારા આટો ક્યાં ઉગ્યો હુવા જોડે.
નાનું હોય તો હુવાર્યું હુવે નહીં, મોટું થાય પછી ઉઠાડ્યું ઉઠે નહીં, પછી હાલું નોખું થાય એટલે હુવે જ નહીં. આ તો હજારગામ શેટાની વાત છે, અહીંની વાત નથી. પલ્લામાંથી વાત છે. તું કાંઈ સમજતો નથી. હું દાંત કાઢે વાળ ભારે રાખ્યા છે. આગળ વાત કરું તો વાત એવી છે, તારી ક્યાં વાત છે, તારી વાંહે બેઠો એની વાત છે. આગળ વાત કરું તો વાત એવી છે, મારે ભોજા ભગતની થોડીક વાત કરી અને આ સાજીદા મિત્રો આવે એટલે આપને જે તમારે સાંભળવું છે એ બેનું ગાહે. બેનું બેસી જાઓ. માસી માસી એટલે એના ભાણિયાના માસી, મારા માસી નહીં. મારા માસી કેદું ના વૈયા ગયા હોય, એ થોડા હોય એટલે સુધી. મારા સિંતે છે માસી થોડી હોય, એ સટક્યા હોય. આગળ વાત કરું તો વાત એવી છે, ભોજા ભગતની વાત મારે એટલા માટે કરવી છે કે મહાન સંત હોવા છતાં એની એટલી બધી નામના હજી હું તમે જાણી નથી શકતા. બનાવ કેવો બન્યો? એ પોણા 2 વર્ષના ભોજાની માનતા માની ગુમડું ફૂટ્યું, માનતા ઉતારવા ગયા અને માનતા ઉતારીને માના ખોળામાંથી હેઠો ઉતરીને પોણા 2 વર્ષનો ભોજો કહેશે કે એ મિનલ દેવી, તમે મારી પાસેથી 2 શ્રીફળ લઈ લીધા છે, એક દી હું તમારા બધા શ્રીફળ પાછા લઈ લઈ. આપણી જેવા હતા એ મીણા કહેવા બેન તમારો દીકરો આવું બોલે છે, તમારો આ છોકરો આવું બોલે છે. કોઈ કે યોગ ભ્રષ્ટ આત્મા છે, ગંગામાં એની માં કે પેલો વેલો જ બોલ્યો, જન્મી કોઈ દી બોલ્યો જ નથી. કોઈ કે યોગ ભ્રષ્ટ આત્મા છે, કોઈ કે છોકરું બોલકું છે. છોકરું બોલકું છે. અને એમાં ઈ ભોજા ભગતની 5 વર્ષની ઉંમર થઈ. નકરું દૂધ જ પીવે. ભાઈ તને કહું રોહિત, નકરું દૂધ પીવે, નકરું દૂધ પીવે, રોટલો ખાય નહીં. એટલે એની માં કે લે લે બેટા લે નહીં, થોડોક રોટલો ખા. એટલે ભોજો ના પાડે. મારો સદગુરુ જેદી મને કહે તેદી અનાજનો આહાર કરે, ત્યાં સુધી અનાજનો આહાર નહીં કરું. કે પણ તારા ગુરુ ક્યાં થાય છે? હજી તારા કાનમાં ફૂક જ ક્યાં મરાવીશ? તારો ગુરુ ક્યાંથી? કે મારે કંઠી બાંધવા પણ નથી, મારે તો જન્મો જન્મના સદગુરુ છે. મને આવીને આદેશ કરશે, સમજ્યા વેકરિયા? મને આવીને આદેશ કરશે ત્યારે હું અનાજનો આહાર કરું. નકરું દૂધ પીવા વાવટના દૂધની વાત આવી. મેં કીધું એમ છે 1 લીટરમાં આખું ઘર ખાઈશ. અને એમાં આ ભોજા ભગતની 12 વર્ષની ઉંમર થઈ. રામેશ્વર હાંખના સાધુ આવે છે અને ભોજાને કહે છે કે બેટા ભોજા કાલથી અનાજનો આહાર કરજે. બેનું બેહો ને 2 મિનિટ 5 મિનિટ બેહો. બેન બેસી જાઓ, બેસી જાઓ, થોડી વાર બેસી જાઓ, બેસી જાઓ બા, બેસી જાઓ માસી, બેસી જાઓ. 5 મિનિટ હું 5 મિનિટ પૂરું કરું. મને ખબર છે તમારે ગીત સાંભળવા બધી મને ખબર જ છે, એ બધું મને ખબર જ છે, પણ ઘડીક વાર સહન કરો બા. મારે બિહારવા ને તમે બેઠા છો તો અમારું શું? જો અમારા બાપનું કાંઈ છે નહીં. નીચે બેઠેલા મહાન સાહેબ, ઉપર બેઠેલા કાંઈ વાતમાં માલ નથી. મારી સિવાય બધા સારા છે, હું એક ઉલો છું. આ બાકી તો મહાપુરુષો છે. કલાકાર કોઈ હવા ફાંકો મારતા હોય ને કે હું સૌ એટલે બધું વાતમાં માલ નથી. ઝીલનારી વ્યક્તિ મહાન છે. તમે સૌ તો આ છે ને કે કોણ ભાવ પૂછાય? ઘેરે પેટી ખોલાય, ઘેરે તબલા ખોલજે કે હે હું ટીકડી ટીકડી કરો આખી રાત વગાડ્યા તો હક જ ખાતા નથી. બેન જો ખોલજે ને ઘીરે એ બેહોસાનું મને તું 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 જ કીધા કરે આખી રાત વગાડ્યું તો હજી આ દિવસે તું તું કરે. એટલે ભાઈ ઘીરેનો સર પર સડા જો ફૂલ સમન સે ગીર ગયા, ઇજ્જત ઉસકો મિલી જો વતન સે દૂર ગયા. આ વાત છે. આપણે ગામનો છોકરાનો સાહેબ હોય ને તો નીકળે કે ફલાણા ભાઈનો છોકરો માસ્તર. એનો 2 ગાવ સેટો હોય ને, એ તમને કહું, જો આપણા સર આયલા જાય, છોકરાના સર આયલા જાય, જો બરકો સાહેબ ને એ સાહેબ આવો આવો એ સાહેબ. હવે તો છોકરું એ ખાસો વાલા શ્યા, મમ્મી પપ્પા દાદો ને દાદી અને ફાઈ હોય 5. બેનું ખાસ કહું, છોકરું જરાક રોવે ને એને કઈ હોનાના ન ખરીદે, રોવા દીજો રીઢું થાય. જરાક છોકરું રોવે ને તો એની મમ્મી છોકરાની માં, બાબુ કેમ રોવે છે, બાબુ કેમ રોવે છે? તો એનો હસબન્ડ અને ભાઈડો એ અડધો બેન જેવો કોક કોક થઈ ગયો. આ તો હજારગાંવ શેટાની વાત છે. હજારગાંવ શેટાની વાત, અહીંની વાત નથી. અહીં તો બધા મરદ બેઠા છે.
એટલે ભાઈ મળતો બેઠા છે અહીંયા, અહીં નથી એવા એમ અડધી બેન જેવો થઈ ગયો, અડધી ની પણ 60 એ આમ આમ હાલી નાખ. અરે બાબુ કેમ રોવે છે, લાવો મારી પાસે લાવો. બાબુ કેમ રોવે? તા તો ગ્રાન્ડ ફાધર. અરે છોકરો કેમ રોવે છે, મારી પાસે લાવો ને. છોકરો કેમ રોવે, મારી પાસે લાવો. તો એની ગ્રાન્ડ મધર. એ કેમ રોવે છે, લાવો મારી પાસે. પણ આમ નાખની હેઠું ઘડીક રોવા દે ને કે તને રોવરાવશે. એનું હયું હળવું થવા દે. ટાઈટનો બારો કાઢે નહીં, તડકાનો બારો કાઢે નહીં, વરસાદનો બારો કાઢે નહીં. આમાં મેળ છે ને? ક્યાં છે? અહીંયા છે ને. એટલે મારે 2 કડી ગાવી છે. સમજે? લાંબુ નથી ગાવું, ન ગવાય. પ્રસંગ એવો છે, છોકરાને શું કે તડકાનો બારો કાઢે. અને એક બેનું આટલા બેનું બેઠા ખાસ કહી દો, ખુરશી વાળા હું જ કહું છું, ફાસ્ટ ફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી ભાઈ. ફાસ્ટ ફૂડ ખવડાવવાનું. પણ તમારું છોકરું રહોડામાં બેઠું હોય, તમે રહોડામાં બેઠા હો કિચનમાં, અને છોકરું એમ કે મમ્મી ભૂખ લાગી છે, મમ્મી ભૂખ લાગી છે. તો મા તરીકે મારી વિનંતી છે તમને કે તમને ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું મારી ગયો ને આફડો રંટા જેવો થઈ જાય. ફાસ્ટફૂડ બહાર ખવડાવો, મારી ના નથી. એટલે વળી ફાસ્ટફૂડ વાળા કાલે કેમ કહેતા નહીં ફાસ્ટફૂડ નો કેમ વિરોધ? કે ભાઈ વિરોધ નથી કરતો, એની માને શીખવાનું શું રોટલી એકાદી ખવડાવો. તો આ દાળદરી માં થઈ ગઈ. કોક શું કે ખબર? 1000 ગાવ શેટી આલે બેટા, આલે 20 રૂપિયા કુરકુરિયા લઈ આવજા, લઈ આવશા ટાકા પટાકા લઈ આવ, જા જા પ્રભુ બેટા જા જા, પપ્પુજી લઈ આવ, જા જા કુરકુરિયા લઈ આવ, જા બેટા જા. હવે છોકરું પડી કોલી ના એનકી તૂટે નહીં, કારણ કે લોટકૂટ લાગ્યું હોય. એટલે એની મા બરકે કિશન માંથી, અહીંયા આવો, અહીંયા આવો બેટા, આવો ડીગુ, અહીંયા આવો બેટા. ઈ પડીકું લઈને પોતે તોડ નાખે, 2 આંગળા ઈ ખોકાઈને 5 ગરમી ખાઈ જાય. હા બહુ હારા છે કુરકુરિયા. પછી એમાં રાણો પ્રતાપ, શિવાજી, ભોજો ભગત કે જલારામ નો થાય, સરદાર એમાં નો થાય, વિચારવાની જરૂર છે. બેને ગીત ગાયું ને, એ દેશ હે વીર જવાનો કા. થતો જુવાની એમણે તો આમ કરો, આમાં એ દેશ હે વીરાંગનાઓ કા. માં એવી હોય તી સંતાન એવો જન્મે. માં એવી જોઈએ. હમ હાહરો પાણીપુરી એકાબીજાને દેતા લેતા હોય, એમાં જોની વગરના ભાણિયા જન્મે. એમાં થતા હશે કોઈ દી? કઈ બેટમાં બોઢી ના બળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. બેટમાં બોઢી લક્ષ્મણ ની વાત રે, મારે રામ લક્ષ્મણ ની વાત. આ માતાજી ને મુખ જે દીધી, મુખ મોટી તેની જે દીધી. આમાં કોઈને પૈસા નાખવા નિશાન નથી થતી. આ દીકરીઓ કઈ હું ગામમાં કઈ ફેરફાર છે? હું કઈ ફોરેન થી અહીં જઈ મોટું? બાઈ ઝુલાવે, શિવાજી નીંદરાનો આવે. માતાજી જા બાઈ ઝુલાવે, શિવાજી નીંદરાનો આવે.
દૂધ ખેલાશે, સુવાદાણું ક્યાંય નહીં રહેશે, કાલે કાળા દૂધ ખેલાશે, સુવાદાણું ક્યાંય નહીં રહેશે. હે દીકરા, તું પોઢી લે જાણે, પછી તારે પોઢવાનો સમય નથી. પણ મારે ભોજા ભગતની થોડીક વાતમાં આગળ જવું છે. ભોજા ભગત રોજ મા બાપની સેવા કરે ને 12 વર્ષની ઉંમર થઈ રામે તો હકના સાધુ આવી અને ભોજા ભગતને કહે છે, બેટા કાલથી અનાજનો આહાર કરજે. 12 વર્ષે ભોજા ભગતે અનાજનો આહાર કરેલો. આ ઇતિહાસ નથી જાણતા આપણે. અને આપણે અસકો મસ્કો કારેલી બાજુ ખેંચાઈ ગયા છે. જીકો 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 કેટલું જીકવું માપે રાખો. આજ વૃદ્ધાશ્રમો ખોલવા પડે, વિચાર તો કરો. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે. જેને કોઈ સંતાન ન હોય, કોઈ નિસહાય હોય તો બરોબર. હું હિન્દુ ધર્મનો જરાય વિરોધી નથી, એટલે કાલે ફૂલ આપણે કરતા નહીં આ વિડીયોમાં. અને કે તમે કટકો કાપીને મૂકી દો ને અમારી ભૂલ થઈ જાય. હિન્દુ ધર્મનો જરાય વિરોધી નથી, પણ હિન્દુ ધર્મને જાળવો એ મારી તમારી એક એકની ફરજ છે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. મારી બાજુમાં ફૂલઝર અને વાંસાવડ 2 ગામ છે. વાંસાવડના ભાઈ છે અહીંયા. 2 ઠેકાણેથી જો બેઠા પાછો, 2 ઠેકાણેથી 165 વ્યક્તિઓ, આચાર્ય મહારાજ 165 વ્યક્તિઓ હિન્દુના સંતાનો, અનાથ અને લાય આ કર દો બધું ભરેલો ભીંડન ફરમે હટાણ નો હાલે, શીકણો થઈ ગયો. કરશું કરવો છે તમારી હિસાબે તો કરશું, એવું કઈ એટલે કરવો છે ભાઈ. ભાઈ ભરેલો મીઠો કરવો એ માપે છે. કઈ નહીં, જોખો જો વઘારાવા તો વઘારા નગર નહીં. જો બેનું ભાગ્યા ભરેલા ભીંડા ના પડ્યું ભાગ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે અહીંયા 165 વ્યક્તિઓ વૃદ્ધો અને અનાથોને હાસવે છે. હિન્દુના મધર ફાધર હાસવે છે, ક્રિશ્ચિયનો. એ ધર્મનો વિરોધ હું કે તમે ન કરવાનો હોય ન કરાય, કાંઈ કરવો નથી. પણ મારા ને તમારામાં ક્યાંક ભાવ ઘટ્યો છે એટલે કોઈને આશરે જવું પડે છે ને. આપણે નથી હાસવી એકતા થઈ એને ત્યાં આશરો લેવો પડે છે. અને મેં એ વડીલોને પૂછ્યું અને એને મને એમ કીધું કે અમને અમારા દીકરા યાદ નથી આવતા, એવી રીતે મને હાસવતી દીકરા હેરાન કેટલા કર્યા છે. આજ હાલું 3-4 સંતાનને માં પેટમાં જગ્યા આપે, 3-4 સંતાનોને માં પેટમાં જગ્યા આપે, 3-4 સંતાનોને બાપ કાળી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી એવા જૈનમાં છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા નથી આપતા, માં પેટમાં જગ્યા આપતી હતી. વિચાર તો કરો. માં પેટમાં જગ્યા આપતી હતી, આ ફ્લેટમાં જગ્યા નથી આપતી. અને પાછા બોલે નહીં. અમુક અમુક તો ખુર મા બાપારે બોલે નહીં. મા બાપારે પૂરું કરી નાખ્યું ને આપણે. તે તું ક્યાં ઉપર પ્લેનમાંથી આવ્યો અહીંયા? મા બાપની હું તમે સેવા કરતા જ નથી, બરાબર સમજી લીજો. મા બાપે જન્મથી માંડીને 5 વર્ષના બાલ મંદિરના પગથિયા સુધી મને તમને પુગાડ્યા. મા બાપની સેવા સંતાન માથે જમા પડી છે. કોઈ દી સંતાને કેવું નહીં કે મેં મારા મા બાપને હાંસવા છે. તમને મને પેલા હાંસવા છે, જેથી ભાન નહોતી તેથી 10 વાર ભળતું હતું અને આધોણું થતું હતું, 10 વાર કપડા બગાડતું હતું. બોલો, એ તો હવે આ દવા આવી ગઈ તો પેટમાંથી દવા ચાલુ કરી, હાજે સારું નીકળે જન્મીને બારું. નગર ત્યાં ધુવાડી મહાણમાં ચાલુ જ હોય. પણ પેલા તો ભાઈ તમને કહું ખોટ ભાઈ, ભગવાનની કૃપા હતી ને ઘીરે ઘીરે. અમે 4 ભાઈ 2 બનું મારી પડખે રહેતા, 7 આની કોઈ રહેતા, 5 આની કોઈ રહેતા, 4 ઘીરે ઘીરે. એમ ભાઈ તને કહું આપણે બધું એમ જ હતું ને. આખા મલકમાં ભગવાનની કૃપાનો વરસાદ વરસતો હતો ને. હવે 1 પીસ થઈ ગયું. અમે બેન અમારું એક હવે થઈ ગયું ને. મુનો મમ્મી ને પપ્પા ટૂંકું ટૂંકું આય ભાઈ, આવ ટૂંકું. કહેવાનો મારો અર્થ એ છે, મા બાપને આટલા જાડા માણસોમાં હતા, કાંઈ નહોતું પહેરવા, 2 જોડી કપડા નહોતા, પણ મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહી અને જીવનને મહાન બનાવતા હતા અને ધન્ય ધન્ય માનતા હતા. મા બાપને જેમ કેમ કરતા. મા બાપ ખાટલે બેઠા હોય, છોકરા હેઠા બેઠા હોય. એટલે મા બાપ ક્યાંક જાય ને આપણે હેઠા બેઠા હોય, છોકરા ખાટલે બેઠા હોય. આપણે કે કેમ તમે સોફામાં બેઠા બાપુજી હેઠા? એ લડી ન જાય ને, પણ એના આમ તક્યો ઘોકાઈ નહીં પડખે, આમ આમ રાખી ખહુર. બહુ વિચારવાનો મુદ્દો છે. પણ વાત એવી છે, બેનું ઘણા બધા બેઠા છે એટલે દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકારીએ
અને પુત્ર વધુ હાહુને મા તરીકે સ્વીકારે, ખૂબ સારું થઈ જાય. ક્યાંક ક્યાંક અબોલા થાય, હાહુઓ પડકે પડકે ખાતા હોય ને, આમ જોયા રાખે. મેસું ખાતા હોય, કોલસો થઈ જાય. અને 8 દી ફરવા જાય ને, 8 દી ફરવા, એ ફરીને આવે ને ફોટા હું તમે આલ્બમ દો વર્તી જાવ કે છેલ્લા દીના ફોટા છે. ફરવા જાય એટલા હરખમાં, મારો નાવાનો સોડો લીધો, મારું પેલું લીધું, મારું ઓલું દોરડું લીધું, મારી બેટરી લીધી, અને એવા આમ ફિટ કરે. અહીંયા મૂકો ઠેલો, અહીંયા મૂકો, અહીંયા મૂકો છો, અહીંયા મૂકો. 1-2 દી બહુ મજા આવે, પછી ઓલી બાઈકે જવું ને નથી જવું. ત્રણ 4 દી થાય ને તા તો હાવ વેર વિખેર થઈ જાય. અને 2 દી બાકી હોય ને, 2 દી, એ 2 દી એને કઠણ હોય. ઓલી ઓટો રાખી નથી રાખ્યું, નથી પૈસા ન્યા પૂરા કરી નાખ્યા. એ બાથી અને છેલ્લા દીનો ફોટો હોય ને એટલે ઓલો કે આ લોકેશન બહુ સારું છે, પોઈન્ટ ઉપર ફોટા પાડી નથી પાડવો. બાઈક ભાઈ પાડેલા નહીં, આમ ત્રાહી ફરી જાય. પછી અહીં કને આવે ને એટલે છોકરો લઈને બાય વહી જાય ગીરે. ઓલો કે ઠેલા ઉપાડો તમે, હું નથી આવવાનું. અને ઓલો ઠેલો મોટરમાંથી ગાડીમાંથી કાઢતો હોય ને, જે અહીં હોલમાં ઠેલા નાખતો હોય ને, આમ એ બધા ઠેલા ગાભા નાખી અને પછી ગાહડી પડે એમ સોફામાં પડીને હું કે કોઈ દી ન જવાય, હવે જવું જ નથી કોઈ દી, હમ ખાવ ન જવું. પણ એ સોલાણું હોય ને, એ 4-5 મહિના થાય ભાઠું રૂજાઈ જાય, પાછા ઉપડે. એટલે કહેવાનો મારો અર્થ એ છે, 8 દી 4 દી ફરવા જાઓ, જેવા આનંદથી ઘેરેથી જાઓ એવા જ પાછા આનંદથી આવો. 4 દી નહીં, 2 દિવસ જાઓ, જેવા આનંદથી ઘેરેથી જાઓ એવા જ પાછા આવશો, તો તમારું દાંપત્ય જીવન મહાન બનશે, તો તમારું દાંપત્ય જીવન મહાન બનશે, તો તમારું દાંપત્ય જીવન મહાન બનશે. એટલે આ બહુ મોટી વાત ને ભોજા ભગતની વાત કરી નાખું. ભોજા ભગતને મા બાપે કીધું, બેટા તારા લગ્ન કરવા. દીકરા લગ્નમાં માને બહુ વરખ હોય, બાપુજીને માપે. આપણે ખીસું હળવું થતું ને એટલે નિરાયત રાખ નથી કાંઈ. તો બાય શું કે બેહો સાનું મને ટૂટિયા વાળોમાં વરજાન બાપ થયા, ખર્ચો કરવો પડે ને. બધાને ખર્ચો કરાવે. શું કામ? કે માએ 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરી. માને એમ છે કે મારા દીકરાને લગ્ન થઈ જાય મારે નિરાયત થઈ જાય. અને ઘણીએ માને નિરાયત થઈ ગઈ, ઘણીએ માને નકરી ની કાઢી નાખો, નકરી રાય હવે નહોતી, નકર નો ગુંડો સપર પગી એનું જડબું જોવો ને તો બળો. એક બેનું બેઠા એક મારો પોઈન્ટ કીધું, પછી મારી બેનને આપી દઉં. રોજ દીકરીને ફોન ન કરવો, દીકરાને વહુને ફોન કરવો. કા બેટા મારો બાબો કામે વયો ગયો, તારો બાબો ભણવા વયો ગયો, બેયના બાબા હોય ને, હું હે કરે. આ તો રોજ દીકરીને ફોન કરે. દીકરીને ફોન કરવાનો મારી ના નથી, પણ રોજ નો કૂળ કરવું. રોજ ફોન કરે. આમ કેમ નહીં ઉપાડતી હોય? ઘરે તો આ થાય. વાંદરો સિંહોળિયા મોઢા વાળો ભટકાઈ ગયો. હું ના પાડતી છોકરીને બાપને, મને નથી ગમતો. ન સમજ્યા કે હારો છે, હું હારો રાખશે, ફોને નથી ઉપાડતી, શું થયું હોય છે? પછી રિંગ પૂરી થઈ જાય ને, હા મને ખબર છે શું થયું હોય છે. બીજી રિંગ મારે ને ત્યાં તમે રીડાયલ કરે ને તમે જોજો, તમારી વાત નથી, 1000 કપસેટાની વાત છે. આમ દબાવે ભાઈ, ખૂટા ત્યાં હાલ ગયા, રિંગ તો જાય છે. એકલી વાતો કરે, કોઈ હોય નહીં. અને આમ શારીકો જોયા કરે. મારે હાજર ધક્કો થાય. કાલે નહોતું પડ્યું, પમતી નહોતું પડ્યું. દીકરી માથે શું વીત્યું છે, વાંદરે શું કર્યું હોય છે, મારી છે, ખાધું છે કે નહીં ખાધું હોય? બેટા મારી દીકરી ખાધું છે કે નહીં ખાધું? એનો બાપ તો નહીં જાય, મારે જ જવું જોઈએ. તા છોકરી ફોન ઉપાડે, મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી એમ ધીમું ધીમું કેમ બોલશો? હે ધીમું ધીમું કેમ બોલશો? કઈ તકલીફ થઈ છે બેટા? કઈ તારી હાવ કીધું તને? કાંઈ
એ વાંદરે કીધું છે ને કાંઈ? એવું કેમ બોલો છો મમ્મી? વાંદરો શું કામ કહો તઈ કેમ તું ફોન નથી ઉપાડતી? કેમ? એટલે તારી હાવ પાસે બેઠી છે એટલે? અરે જરાય મૂંઝાવાનું થતું નથી. કાયદે મોઢા મોઢ હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું. એટલે હું તમારે સટકાવવું છે એનું? તમારી દીકરીને કહેજો થોડુંક સીતાજીનું જીવન યાદ કરો કે સીતાજીની જીવનની માલિકોર જનકપુરના ઝાડવા નથી જોયા, ધરતીમાં ઢબુરાઈ ગઈ ત્યાં સુધીમાં કોક દીક તો કહેજો દીકરીને થોડુંક સહન કરતા શીખ, જીવન સફળ બની જાય. આ તો બાપે મને કહેવાય, બે છોકરાની માં હોય તો કે બાપુજી પેલું ફેક્ટરી વેચાઈ ગઈ, એક જ રહીશ હવે, પેલું જમીનનો ખૂણો વેચી નાખ્યો, પેલું થોડુંક રહ્યું. તો એને બાપ શું કે તો પણ વય એની ક્યાં મગ ચોખા પડી ગયા? બે છોકરા થયા તો મગ ચોખા નથી પડ્યા. એ હાસ્ય નથી, મારી ગંભીર વાત. સમાજની માલિકો જે દૂષણ હાલી રહ્યું છે ને એની મારી ગંભીર વાત. થોડું કઈ સહન નહીં કરવાનું. દીકરીને તમે સંપત્તિ સાથે પરણાવી છે કે સંસ્કાર સાથે થોડુંક વિચારજો. બેઠેલી મારી માઓ દીકરીઓ વિચારે, નાની દીકરીઓ વિચારે કે તમે સંસ્કાર સાથે લગ્ન કર્યા છે, સંપત્તિ સાથે નથી કર્યા. તમે ગુણ સાથે લગ્ન કર્યા છે, રૂપ સાથે નથી કર્યા. મારી વહાલી દીકરીઓ વિચારજો. આ વિચારવાની જરૂર છે. દિવસમાં સંકટ તો આવે જાય છે પણ એક દી સૂર્ય ઉદય થાય છે. આ વિચારવાની જરૂર છે. પણ નહીં હો. અને હવે તો બે છોકરાની માં હોય તો ગ્રાહક તો છે જ. હજી તમારું છૂટું ન થાય તો 3 ફોન કરતા હોય. છૂટું થયું તો અમારા બાબો છે કે પણ એને છોકરા છે ભલે એ તો કઈ વાંધો નહીં, એ તમારા છોકરા અમારા છોકરા કઈ વાંધો નહીં, ઘર બંધાઈ જાય ને ભાઈ. કે પણ એ રાંધશે નહીં કે રાંધશે નહીં, માં રાંધશે પણ આ મૂર્તિ તો દેખાય અમે ક્યાં જઈને ઉભા છીએ. આવી ધાર્મિક કથાઓ કરીએ છીએ, આમાંથી બોધપાઠ એ લઈએ કે થોડુંક સહન કરતા આપણા સંતાનને શીખવાડીએ, થોડીક વિચારધારાથી વિચારી જીવીએ. કાયમ આ સમય નહીં રહે ભાઈ, કારણ કે ઘટમાળ ફરે છે એ રીતે જીવન ચાલ્યું જવાનું છે. ખબર ના પડતી કોઈને કાલે શું થવાનું છે. એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી, માટે જ સાણા માણસો સાહેબીથી લેશ ફૂલાતા નથી. એટલે આ ભોજા ભગતની વાતમાં ભોજા ભગતે લગ્ન નો કર્યા, બે ભાઈના લગ્ન થયા અને ભોજા ભગતના માસિયાભાઈ નાનભાઈ શક્કરગઢ દેવળિયા ભોજા ભગતના બાપનું અવસાન થયું. 25મી વર્ષ ભોજા ભગતનું હાલ્યું જાય. બે ભાઈને પરિવારને લઈને ન્યા જાય છે અને ત્યાં ભોજા ભગતને નાનભાઈ ધોરાજીયા શક્કરગઢ દેવળિયા હામાં લેવા આવે છે. મહેમાનને પેલા હામાં લેવા આવતા, પેલા મહેમાનને હામાં લેવા આવતા. અટાણે મહેમાનને હામાં લેવા આવે. છોકરાને જોવા આવવાનો ને એકને બસ સ્ટેન્ડ બેહાર્યો કે સોસાયટીને ઝાપે બેહાર્યો. આઈને બેસી જાય ને કે ઓલી કપલીને ફૂંક મારી દે. અમુક કપલી ની હાટું પ્રગતિ ન હોય, જન્મી હોય. જન્મી ન હોય, પ્રગતિ હોય. જન્મે તો આપણે બધા જન્મ છીએ, ઉત્પન્ન થઈ હોય. એટલે ઘણા એવા હોય પાદરી બેઠા હોય ને એ જ કામ કરતા હોય. કોઈને છોકરા હક પણ નહોતો દે. અને આપણે હોત એવા છીએ થોડા. કોઈના છોકરાનો હક પણ થાય ને તો આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય. 1 મહિનો થાય આખા ગામમાં ખબર પડે ઓલા ફલાણા ભાઈ છોકરાનું હક પણ થઈ ગયું. નહોતું થવાનું થઈ ગયું કે તોય થઈ ગયું. અને ટું એમ ખબર પડે ને, સવારે ટું એમ ખબર પડે ને તો સાંજે 5 વાગે ઘીરે વર્કીને કહી દે તૂટી ગયું. ટું તો એ હરખ થાય. તો એ હરખ ન થવો જોઈએ. માતાજી યારે ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માતાજી, હે ભગવાન, આ ગરીબ માણાના દીકરાનું માણ ગોઠવાનું તો વળી કોઈને આવી ખોટી વાતો. આ થોડી આપણે ઘરે બાંધતા હોય ને છોકરા બહુ ભાઈ કંઈક તપેલ કંઈક ખખડ થામણા તો પાડોશીની બાઈ છે ને એની અગાસીમાં ચડીને હાવણો લઈને વાળે આમ. અને આપણે આમ બાંધતા સમજવું જોઈએ ને એટલે આમ ઊંધું ખાલી જાય. મને તો રજ છે એટલે રજ કાઢવા સડીશો, ભરવા સડીશો. કોઈને ઘેરે કાંઈ ઝઘડો હાલતો હોય તો કાંઈ ન થાય તો પેલા થાય તો સંબંધ આપણે જુદા પાડવાનું કરાય. નો જુદા પાડી શકી તો માતાજીને ભગવાનને પ્રાર્થના કરાય કે આના ઘરમાં સમજણનો વરસાદ વરે. આ જરૂર છે. પણ એ કાંઈ નહીં. હવે ભેગા ન થાય, છોકરા નોખા થઈ ગયા, તો એમાં તમને મને શું ફાયદો? પણ નાનભાઈ ધોરાજીયા શક્કરગઢ દેવળિયા અહીં તમારે આંગણે ખૂટ પરિવારના આંગણે આ પિતૃઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એના થકી હું તમે ઉજળા છીએ, એના થકી હું તમે ઉજળા છીએ. અહીંયા ભેગા થવાનું કારણ કોણ? માધ્યમ કોણ?
એની કૃપા કોની? પિતૃદેવની. જે પિતૃ આપણા કુળ પરિવારના સ્વર્ગે સિધાવ્યા છે એ તમામને ઈશ્વર કાયમ શાંતિ આપે અને તમારી માથે આ ગામ માથે કાયમ કૃપાનો વરસાદ વરહાવતા રે. પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ. એટલે તમામ પિતૃને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આપણે આંગણા એક બે કડી ગાઈને મારે પૂરું કરવું છે. દુલાભાઈ કાગની ગાવાનું ચાલુ કરો, સટકતા નહીં નકર એવું થાય. ગાવાનું ચાલુ કરો ને સટકે. છોકરી ગાય તો અમે કઈ સટકે. પેલા સુરદાસને લઈ આવે ને ગામમાં, જન્મથી સુરદાસ, એ મારું જ ગોઠવેલું છે. હવે મારી બધી વાતો બધા ઘણા કરે છે, ભલે કરે, આપણે વાંધો નથી. સુરદાસને લઈ આવ્યા ગામમાં, જન્મથી સુરદાસ. ફળફૂલ ખાન જંગલમાં રહેતા હતા અને બેઠા જમવા. ટૂંકી વાત કહું, જમવા બેઠા ખુદ પરિવારની આવ્યા એટલે કીધું કે ભાઈ હાલો સુરદાસ. એટલે સુરદાસને એક તાંસી દૂધ પાક દે છોકરા, એક તાંસી દૂધ પાક દે. એક તાળી દૂધ પાક દે. એ મારા માથાનો છો. અને આવા છોકરા જોઈએ મને, આવા છોકરા જ ગમે. આમ છોકરા તોફાન કરતા નહીં ગમે. આમ ખહુર જેમ બેઠો હોય ને, આમ ઘણા બેનો વખાણ કરે. અમારો છોકરો હોજો બહુ 8 વાગે ઓસણ કરે, બહાર 12 વાગે હોય તો ન્યા જ બેઠો હોય. એની માં રખોડામાં થયું કે હાલ બેટા ખાઈ જા, અહીંયા રહી રહ્યો ને અહીંયા. એનો વજન વધે, ઉંમર વધે ને એના મા બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાણ હોય ખોયું ફાડીને આમ બહાર નીકળી જાય. એ કાંઈક કરીએ કે મને એનું પુરાતન સડી જાય. નથી વાંધો આવ્યો ભાઈ, ગોઠવાઈ ગયું. હા પણ એવું ખબર કર્યું હોય કે એવા હો ભેગા થાવ તો કામનું હું. પણ ઉલા બે બસ થઈ પડે. જાય મારા છોકરા વાહ જ બેઠા છે. આની કોઈનો છોકરો છે હવા કિલો વજન ઉપાડો, એટલે એકો 10 ઉપાડે છે, અહીં લગી પુગાડે છે. મેં કીધું 140 ઉપાડી, 120 હું ઉપાડતો, એમાં શું મોટી વાત છે? 140 પૂગે ને તો હું એને કહું તે હવે બરોબર 20 કિલો ચડાવણ કોક હાંસવા રાખો, એસી વેતું કરી એમનો હાલે. સંતાનને થોડુંક કઠોર પરિશ્રમ કરવાની ટેવ પાડો. આપણા ગઢા મા બાપ છે ને, બધાએ આપણા મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એને જમીન રાખી છે ને એટલે આપણે તાગડથી ના કરીએ. અને શું કે ખબર, અમારે રોટલો છે, રોટલો છે. બાપાને માને પૂછ, ચટણી રોટલો ખાઈને રાખીશ. અને જમીન બને ત્યાં સુધી વેસો નહીં. વેસો તો પાછું ગોઠવી લીધું અમારી બાજુ ગમે ત્યાં. અહીંથી ફોર્સ બધું ન્યા જ આવ્યો. હમણાં બહુ તેજી આવી છે. અમારા ગામમાં 5 લાખ ભાવ તો 15 કરી નાખ્યો. એટલે તમે ભાઈ સાહેબ અમને જમીન વિના કરી નાખશો. એટલે આ બાજુ હું નીકળી જાવ તમે. કારણ કે 15 લાખ ભાડે એટલે કે દઈ દો જાહેર. પછી તમારી મજૂરી કરતા છે, પાછા પાણી વાળ છે તમારું પાછા. કારણ કે 2 ગાડી લે, એકાદી લાડી ફેરવશે. બીજું જાહે બધું એમાં. હા પણ પૈસાનો ફોર્સ થાય પછી તો કાળું થોડું ગમે નહીં ને. હા નથી, નીચી છે, ના ચાલે. હાંડિયા જેવી લે છે. એટલે ભાઈ સાહેબ છે ને માપે રાખજો. આની કોઈનો ફોર્સ છે ને બહુ અમને વહમો લાગે છે. કારણ કે ખેતી કરતા બંધ થઈ ગયા. છોકરા શું કે દઈ દો ને 2 એકર, તો એ 5 વર્ષ વ્યાજ તમે જીવશો ત્યાં સુધી ચાલશે. પછી અમે જોયું જાય છે. અમને એમ કે ગરડાન. એટલે મા બાપને લાખ લાખ વંદન છે. એને હિસાબે આપણી આનંદ યાદ છે. આપણે આનંદ એટલે કરીએ છીએ. આ બહુ વિચારવાનું. આગળ મારે વાત કરવાની હતી કે તમારે આંગણે આ માણસો આટલા બધા આવે. અહીં આપણે હમીહાલમાં કેટલા માણસો, 3, 4, 5 હજાર માણસો જમે. તમારા ભાગ હોયથી જમે ને બરકો તો એનું આવે. કોઈને ખાવાની નથી પડ્યો. તમારા પ્રેમને આધીન થઈને માણસો પ્રસાદ લે છે. તમારા પ્રેમને આધીન થઈને પ્રસાદ લે છે. એટલે તમારા પરિવારને લાખ લાખ વંદન છે. તમારો પ્રેમ છે. તમે કોઈને ખાવા બરકો, હાલો ભાઈ હાલો, હાલો જમવા, હાલો. ભલે આમ જો ડાયટ થઈ રહી છે પણ શાક રોટલી છે, રબડી છે, હાલો હાલો હાલો. એના એ શબ્દો છે. અને ઉલા શબ્દો એના છે. હાલે ખાવું છે, ખાવું છે. હું સોકડીએ જઈને ગાંઠિયા ખાય ભાઈ, નથી ખાવું. તમારા ભાઈ હોય ને એટલે માણસો આવે કે કૂતરું ન કરે. દાદા કૂતરું ન કરે. કૂતરું ખડકીમાં આવે ને, ઘણી બાજુ હોશિયાર હોય, આમ આમ હતાઈ જાય અને ખડકી બારું કૂતરું આમ નીકળે ને આમ દબાઈ દે. આમ મોઢું મોઈને ઠાઠું વાહન પછી મારે આવે કોઈ દી, આવે કોઈ દી. કૂતરું કે હમ ખાઓ માં સટકું તો કોઈ દી ન આવું. અને 100 મહિના પછી ત્રાહું થાય નીકળે અને એને એમ થાય કે ડેલી ખુલી છે, જવું છે. માલિકોથી એક જણો એને કે કૂતરાને ત્યાં ન જવાય, આ ત્રાહું તેદું ન હાલું.
એક વખત તો જમીને આમ તો નથી. દુલાભાઈ કાગની રચના એક કડી જ ગાય, એક જ કડી ગાય અને બેનને હોપી દેવું છે, કારણ કે માહોલ બહુ ગીતનો છે. એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રેજી તારે કાને કોઈ સંકટ જો સંભળાવે રે બને તો થોડું કાપજે. જો સંકટ તમારે કાને કોઈ સંભળાવે ને કોકનું થોડુંક સંકટ કાપો ને. અમારે દામજીભાઈ રામાણી ના દીકરો અહીં મને 5000 રૂપિયા આપી ગયો વૃદ્ધાશ્રમ માટે. મનીષાબેન વૃદ્ધાશ્રમ અલગ કાલે છે, ભક્તિરામ બાપુ પાગલ આશ્રમમાં કરે, 2 આશ્રમમાં હું છું. 5000 રૂપિયા મને આપી ગયો કે વૃદ્ધાશ્રમમાં રાખજો. એટલે અમે પૈસા માગવા ક્યાંય જતા નથી, દિયર ના પડતા નથી, પોંચ વિના લેતા નથી, પૈસા વિના હાલે નથી. અમે કઈ સાવકાન દીકરા નથી, બધી ખુલ્લી જ વાત. એટલે કે છે કે માનવીની પાસે કોઈ એ માનવી નો આવે એ જ તમારા દિવસો ને એ દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે. છેલ્લી કડી ગાઈ નાખું, વાત થઈ જાય પૂરી. કાગ કે ને પાણી બાજે એની ભેગો બેહીને ખાજે રે એ જેને ઝાપા રે એ સુધી વળાવા તું જાજે રે આવકારો મીઠો આપજે રે. એ ભૂતિયા ટીમા માટે ભોજા વખતે ફતેહ મેળવો, એક જલારાબેના શિષ્ય, એક વાલમરામ અને વિઠ્ઠલરાવ સુબો, આ 3 શિષ્યો અને ભોજા ભગત 60 વર્ષ ધરતીમાંથી રહ્યા. એટલે અમરેલીથી 3 કિલોમીટર જેટલું ભોજલ ધામ છે. જાઓ તો કોક દીક દર્શન કરવા દેજો. ધન્યવાદ. જય ભોજરામ, જય સરદાર. હે ભાઈ.